મહુવાના ખીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં બાળકો માટે શિવસભાનું આયોજન કરવામાં આવે છે। બાળકોમાં ધાર્મિક સંસ્કારો, આધ્યાત્મિક જ્ઞાન અને સારા વિચારોનું સિંચન થાય તેવા હેતુથી મહુવા શહેરમાં આવેલ ખીમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર રવિવારે બાળકો માટે વિશેષ શિવસભાનું આયોજન કરવામાં આવે છે। ભણતરની સાથે સાથે ગણતર અને સંસ્કારોનું જ્ઞાન મળે તેમજ બાળકોમાં ધાર્મિક અને સાત્વિક વાતાવરણ સાથે જોડાય તે માટે આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। શિવસભા દર રવિવારે મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાય છે। હાલમાં આશરે 100થી પણ વધુ બાળકો નિયમિતપણે આ શિવસભામાં ઉપસ્થિત રહે છે। જય સિયારામ। અમે છેલ્લા 3 થી 4 વર્ષથી ખીમનાથ મંદિરની અંદર દર રવિવારે શિવસભાનું આયોજન ભગત બાપુના પ્રેરણાથી અમે કર્યું છે અને તેમાં બાળકોને અમે સુંદરકાંડ, રુદ્રાષ્ટક, શ્લોકો અને રામચરિતમાનસ, ભાગવતની વાતો અને શ્લોકોની સાથે એક ધાર્મિક સંસ્કાર આપવા માટેનો એક પ્રયોગ અમે કર્યો છે અને ખૂબ સફળતા રહી છે। ખૂબ મોટી સંખ્યામાં બાળકો આવે છે અને સાથે સાથે મહુવાથી દરેક લોકો એમને બાળકોને અનુરૂપ મન ભાવન એવા દરેક વખતે નાસ્તો, વડાપાવ, લાડવા, ભજીયા દરેક બાળકોને ખૂબ આનંદ થાય એવો નાસ્તો આપીએ છીએ અને બાળકોને ખૂબ રમત રમાડીએ, આનંદ કરીને રમતા રમતા જ્ઞાન સાથે ગમત અને ધાર્મિક સંસ્કારોનું બાળકોમાં સિંચન થાય એવો અમારો પ્રયાસ ખૂબ સફળ રહ્યો છે અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં શિવસભામાં આવે છે અને આપ પણ આપના બાળકોને શિવસભામાં મોકલો અને આ શિવસભાનો આપ પણ ખૂબ લાભ લ્યો તેવી એક પ્રાર્થના છે। જય સિયારામ। આ શિવસભા દરમિયાન બાળકોને ભગવાન શિવ સહિત વિવિધ ધાર્મિક વિષયો અંગે જ્ઞાન આપવામાં આવે છે। સાથે જ ભજન, પ્રાર્થના અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આધ્યાત્મિક ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે। બાળકોને માત્ર પાઠ્યપુસ્તકનું શિક્ષણ જ નહીં પરંતુ જીવનમાં ઉપયોગી એવા સંસ્કાર અને નૈતિક મૂલ્યોનું જ્ઞાન મળે તે માટે શિવસભામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। ભજન સાથે ધાર્મિક પ્રસંગો અને સદાચાર વિશે સમજ આપવામાં આવતા બાળકોમાં પણ આ સભા પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શિવસભા પૂર્ણ થઈ ગયા બાદ બાળકો માટે અલગ અલગ પ્રકારના નાસ્તાની પણ વ્યવસ્થા કરાય છે। મારું નામ ભેડા કૃષ્ણ મુકેશભાઈ છે। હું અહીંયા ખીમનાથ મંદિરે આવું છું અને અમને અહીંયા સ્તુતિ અને સુંદરકાંડ, શ્લોક બધું શીખવાડે છે અને નાના બાળકોને પ્રસાદી આપીએ છીએ। જય સિયારામ। મારું નામ વડાબંસી વિજયભાઈ છે। અમે અહીંયા શિવસભામાં આવીએ છીએ। ત્યાં અમને શ્લોક, ભજન, સુંદરકાંડ અને નવી નવી વાર્તાઓ શીખીએ છીએ।